નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે અસ્થમા વિશે. અસ્થમા, જેને આપણે સામાન્ય રીતે દમ તરીકે ઓળખીએ છીએ, તે શ્વસન તંત્રને લગતી એક લાંબા ગાળાની બીમારી છે. આમાં ફેફસા સુધી હવા લઈ જતી નળીઓમાં સોજો આવે અને તે સાંકડી થઈ જાય, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. અસ્થમાના લક્ષણો જોઈએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, મોસ્ટ ઓફ રાત્રે અથવા તો વહેલી સવારે તકલીફ પડે, સૂકી અથવા તો ગળફાવાળી ખાંસી આવવી, ખાસ કરીને રાત્રે વધારે આવે, છાતીમાં દબાણ થવું અથવા તો ભારેપણું લાગવું, શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ આવવો, આ મુખ્ય લક્ષણો અસ્થમાના હોય છે. અસ્થમા થવાના કારણો જોઈએ તો દરેક વ્યક્તિઓમાં અલગ અલગ એના કારણો હોઈ શકે, જેમ કે ધૂળના રજકણો, ધુમાડો, વાહનોનું પ્રદૂષણ, ફૂલોની પરાગરજ એટલે કે પોલન, પાલતુ પ્રાણીઓના વાળ અથવા તો ફૂગ, ભેજવાળું વાતાવરણ, શરદી, ઉધરસ અથવા તો વાયરસ ઇન્ફેક્શન, આ બધા જ કારણો અસ્થમાના હોઈ શકે. જો તમને આવી તકલીફ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.